નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે ગૌરી પંચાલ। એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરની બેલ કંપનીમાં ગૃહમંત્રી અમિત શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પકડાયેલા 4277 કિલોગ્રામ ડ્રગ્સનો નાશ કરાયો। સમગ્ર દેશમાં 1,44,000 કિલોથી વધુ ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો। સિકંદરાબાદથી ટ્રેનમાં આવેલ 2 પેડલરો અંકલેશ્વર ઉતર્યા। રેલવે પોલીસે ₹2,82,000ના 28 કિલો ગાંજાની સાથે બંનેને ઝડપી પાડ્યા। નશીલો પદાર્થ મોકલનાર અને રિસીવ કરનાર વોન્ટેડ। ભરૂચની આગવી સાંસ્કૃતિક ઓળખ એવા ધાર્મિક તહેવારોનો પ્રારંભ। અષાઢી અમાસની પૂર્વરાત્રિએથી મેઘરાજાની પ્રતિમાની સ્થાપના કરાઈ। નર્મદા નદીની પાવન માટીમાંથી મેઘરાજાની પ્રતિમાનું પરંપરાગત રીતે સ્થાપન। આ વર્ષે અષાઢ માસના કારણે મેઘરાજા 55 દિવસનું ભરૂચનું આતિથ્ય માણશે। જાડેશ્વર ચોકડીથી તવરા સુધીનો કોન્ક્રીટનો રસ્તો બનાવવાનું કામ મંજૂર। ₹20 કરોડના ખર્ચે સેન્ટ્રલ ડિવાઈડર અને ડ્રેનેજ સાથેનો આરસીસી રોડ બનશે। અંકલેશ્વરની કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી પેલેડિયમ ચાર્કોલ કેટાલિસ્ટ પાવડર ચોરીનો ભેદ ઉકેલાયો છે। ભરૂચ એલસીબીએ ચોરીના પાવડર સાથે કંપનીના કર્મચારી સહિત બંનેને ₹14 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા। દેવું વધી જતા કંપનીના કર્મીઓએ ચોરીની ઘટનાને આપ્યો હતો અંજામ। નેત્રંગ અંકલેશ્વર માર્ગ અત્યંત બિસ્માર। વાહન ચાલકોને ખખડધજ રસ્તાને લઈને નુકસાન અને અકસ્માતનો ભય। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં દેશના વિવિધ ખૂણામાં 1,44,000 કિલોગ્રામ ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ડ્રગ્સ સ્મગલિંગ એન્ડ નેશનલ સિક્યોરિટી પર એક કોન્ફરન્સમાં ભાગ લેતી વખતે રાષ્ટ્રીય રાજધાનીમાંથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા તેને હાથ ધરતા નિહાળ્યું હતું। નાશ કરાયેલા ડ્રગ્સમાં રાજ્યોની વિવિધ કાયદા અમલીકરણ એજન્સીઓએ પણ ભાગ લીધો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે ડ્રગ્સ મુક્ત ભારત બનાવવા માટે માદક દ્રવ્યોની સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવી છે। એનસીબીના તમામ પ્રાદેશિક એકમો અને રાજ્યોના એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે 1 જૂન 2022થી 15 જુલાઈ 2023 સુધીમાં લગભગ 8,76,554 કિલોગ્રામ જપ્ત કરાયેલ ડ્રગ્સનો સામૂહિક રીતે નાશ કર્યો છે। સોમવારે ડ્રગ્સના નાશ સાથે માત્ર 1 વર્ષમાં નાશ પામેલા ડ્રગ્સનો કુલ જથ્થો 10 લાખ કિલોગ્રામની આસપાસ પહોંચી જશે, જેની સંયુક્ત કિંમત લગભગ 12,000 કરોડ રૂપિયા છે। અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે ભરૂચમાં પાનોલી વિલાયતની કંપનીઓ અને તેની વડોદરા શાખા દ્વારા ડ્રગ્સનું ઉત્પાદન ભરૂચ અને મુંબઈ પોલીસ સાથે ગુજરાત એટીએસે પકડી પાડ્યું હતું। ભરૂચની કંપનીમાંથી કરોડો ઉપરાંતનો ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો, ત્યારે અંકલેશ્વર સ્થિત બેલ કંપનીના ઇન્સિનેટરમાં ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ભરૂચ સહિત રાજ્યના 9 જિલ્લામાંથી ઝડપાયેલા હેરોઇન, એમડી ડ્રગ્સ, અફીણ, ગાંજો સહિત 4,277 કિલો ડ્રગ્સ જેની કિંમત ₹2,614 કરોડના જથ્થાનો નાશ કરાયો હતો। માન્ય યુનિયન એચએમ શ્રી અમિત શાહ સાહેબના અધ્યક્ષસ્થાને આજે રિજિયોનલ કોન્ફરન્સ ઓન ડ્રગ ટ્રાફિકિંગની ઓનલાઈન મિટિંગ જે હતી અને એ દરમિયાન ગુજરાતમાં ટોટલ જે એનડીપીએસનો મુદ્દામાલ છે એ 4,277 કિલો મુદ્દામાલ અને જેની કિંમત થાય છે 2,614 કરોડ એ મુદ્દામાલનો નાશ કરવાની પ્રક્રિયા અત્યારે બેલ અંકલેશ્વર ખાતે ચાલુ છે। અને એમાં એટીએસ અને ટોટલ ગુજરાતના બીજા 9 જિલ્લાઓ એમ થઈને આ મુદ્દામાલને નાશ કરવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે। જે પૈકી હેરોઇન છે એ 433 કિલો છે એટીએસ દ્વારા જે પકડવામાં આવેલું હતું, અને મેથામ્ફેટામાઇન છે એ 60 કિલો એનો મુદ્દામાલ હતો। તે ઉપરાંત જે પોસ્ટોડા છે, ગાંજો છે, ચરસ છે, અફીણ એ બધું જે મુદ્દામાલ છે એની અત્યારે અહીંયા નાશ કરવાની પ્રક્રિયા ચાલુ છે। અને જે ટોટલ મુદ્દામાલ હતો એ બધો જ અત્યારે નાશ થઈ રહ્યો છે। ઓરિસ્સાના 2 કેરિયર બનેવીએ 2 ટ્રોલી બેગ અને 1 બેકપેકમાં આપેલ 28.279 કિલો ગાંજો લઈ સિકંદરાબાદથી ટ્રેનમાં અંકલેશ્વર ડિલિવરી કરવા
આવી રહ્યા હતા। જો કે રિસીવર આવે તે પહેલા જ અંકલેશ્વર ખાતે રેલવે પોલીસે બંનેને ₹2,82,000ના જથ્થા સાથે ઝડપી લીધા છે। અંકલેશ્વર રેલવે સ્ટેશન પર જીઆરપીનો સ્ટાફ ફરજ પર હતો ત્યારે પ્લેટફોર્મ નંબર 1 ઉપર સિકંદરાબાદ રાજકોટ સુપરફાસ્ટ ટ્રેન આવીને ઊભી રહી હતી। ટ્રેનના વચ્ચેના એસી કોચમાંથી 2 યાત્રીઓ 2 ટ્રોલી બેગ અને એક બેકપેક સાથે ઉતાવળમાં નીકળવા જતા હતા, જેના પગલે ફરજ પર હાજર રેલવે પોલીસને શંકા જતા બંનેને અટકાવી બેગની તપાસ કરવાનું કહેતા તેઓએ ઇનકાર કર્યો હતો। બેગમાં ગાંજો હોવાનું કહેતા અંતે એફએસએલ સહિત ગેજેટેડ અધિકારીઓને જાણ કરાઈ હતી। બંને મુસાફરોની ટ્રોલી બેગ અને બેકપેક ખોલતા અંદરથી પ્લાસ્ટિકની થેલીઓમાં સેલોટેપથી વીંટાળેલા પેકેટો મળી આવ્યા હતા। પોલીસ પૂછપરછમાં ઓરિસ્સાના પાનીગાંડો ગજપતિ ખાતે રહેતા ખેત મજૂરો ચંદ્રકાંત દેબો પરીછા અને રંજન પબના પરીછાને 28.279 કિલો કિંમત ₹2,82,000નો ગાંજો અને બનેવી ગજેન્દ્રએ આપ્યો હોવાનું તથા તત્કાલ પ્રીમિયમ એસી ટ્રેનમાં રિઝર્વેશન કરાવી આપી ગાંજાની ડિલિવરી અંકલેશ્વર સ્ટેશને ઉતરી આપેલા મોબાઈલ નંબર પર કોલ કરવા જણાવ્યા હોવાનું બહાર આવ્યું હતું। રેલવે પોલીસે ઓરિસ્સાના બંને આરોપીની ધરપકડ કરી ગાંજો મોકલનાર અને અંકલેશ્વર ખાતે લેવા આવનારની તપાસ હાથ ધરી છે। ભરૂચની આગવી સાંસ્કૃતિક ઓળખ એવા ધાર્મિક તહેવારોનો પ્રારંભ થતાં અષાઢી અમાસથી મેઘરાજાની પ્રતિમાની પરંપરાગત રીતે ભોયવાડ ખાતે શ્રદ્ધાભેર સ્થાપના કરવામાં આવી છે। આ વર્ષે અષાઢ માસ હોવાથી મેઘરાજા ભરૂચ ખાતે 55 દિવસ સુધી આતિથ્ય માણશે। ભરૂચની આગવી સાંસ્કૃતિક ઓળખ એવા ધાર્મિક તહેવારોનો પ્રારંભ થતાં અષાઢી અમાસથી મેઘરાજાની પ્રતિમાની પરંપરાગત રીતે ભોયવાડ ખાતે શ્રદ્ધાભેર સ્થાપના કરવામાં આવી છે। આ વર્ષે અષાઢ માસ હોવાથી મેઘરાજા ભરૂચ 55 દિવસ સુધી આતિથ્ય માણશે। આખા ગુજરાતમાં માત્ર ભરૂચમાં જ મેઘરાજાની સ્થાપના કરવામાં આવે છે અને છેલ્લા 250 કરતાં વધુ વર્ષોથી મેઘરાજાની સ્થાપના કરી શ્રાવણ માસની ભક્તિભાવપૂર્વક ઉજવણી થતી હોય છે અને 4 દિવસના મેઘમેળામાં ગુજરાતભરમાંથી ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડે છે। અઢી સૈકા કરતાં પણ પુરાણી પરંપરા મુજબ મેઘરાજાની સ્થાપના કરવામાં આવી છે અને આગામી શ્રાવણી પૂનમ સુધી મેઘરાજાને નયનરમ્ય સ્વરૂપ આપવામાં આવનાર છે। ભરૂચમાં વસતા ભોઈ પંચ સમાજ દ્વારા મેઘરાજાની છેલ્લા 250 કરતાં વધુ વર્ષોથી શ્રદ્ધાભેર સ્થાપના કરવામાં આવે છે। લોકવાયકા મુજબ વર્ષો પહેલાં દુકાળની સ્થિતિ ઊભી થતાં મેઘરાજાને રીઝવવા માટે ભોઈ પંચ દ્વારા જળદેવની સ્થાપના કરવામાં આવી હતી અને જો વરસાદ નહીં વરસે તો જળદેવ તરીકે સ્થાપિત મેઘરાજાની પ્રતિમાને ખંડિત કરાશે તેવા સંકલ્પ સાથે જળદેવ તરીકે મેઘરાજાની સ્થાપના કરાઈ હતી અને જળદેવની સ્થાપના થતાની સાથે જ મેહુલ્યો મન મૂકીને વરસતા ભોઈ સમાજના લોકોની વેદના જળદેવે સાંભળી લીધી હોય તેમ સમગ્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ અને ત્યારથી જ અષાઢી અમાસથી જળદેવની સ્થાપના કરવામાં આવે છે। વર્ષોની આ ધાર્મિક પરંપરા મુજબ અષાઢી અમાસથી નર્મદા નદીની પવિત્ર માટીમાંથી મેઘરાજાની સ્થાપના કરવામાં આવી છે। સ્થાપના કરાયેલ મેઘરાજાને શ્રાવણી પૂનમ સુધી નિયત તિથિ મુજબ શણગાર અને રંગરોગાન કરી શ્રાવણ વદના 7મ, 8મ, 9મ અને 10મ દરમિયાન યોજાતા મેઘમેળામાં હજારો ભક્તો ભક્તિભાવપૂર્વક મેઘરાજાના દર્શન કરી ધન્યતા અનુભવશે। ભરૂચ ભોઈ સમાજ અર્થાત સંકલ્પ અને ભરૂચ સમાજ જે વર્ષોથી પરંપરા મુજબ અષાઢી અમાસની દિવસે મા નર્મદાની માટી લાવીને મેઘરાજાની મૂર્તિની વિધિ વિધાનથી સ્થાપના કરી રહ્યું છે। છેલ્લા 250થી વધુ વર્ષથી આ એક અમે અમારી જે કહે છે બાપદાદાની વડવાઓની ફરજ છે તે અમે નિભાવી રહ્યા છે। આ વર્ષે 2023 શ્રાવણ અધિક માસ છે અને શ્રાવણ અધિક છે એટલે 55 દિવસ સુધી મેઘરાજા અમારી અહીંયા બિરાજમાન થવાના છે અને ભરૂચ શહેરની જનતા સમગ્ર ભરૂચ શહેરની જનતા છે, આજુબાજુનું પબ્લિક છે, એમને ભરૂચ સમાજ દ્વારા એમને અમે આમંત્રિત કરીએ છીએ અને આ 55 દિવસ મેઘરાજાને કલર સુશોભન વસ્ત્રો આભૂષણો કરી સુંદર સજાવટ કરી ઉજવણી કરવાનું છે। શ્રાવણ વર્ષ 7મ, 8મ ને 9મ, 10મ સપ્ટેમ્બર મહિના 4 દિવસ ભવ્ય મેળાનું આયોજન થશે અને 10મની દિવસે 9/9/2023 દિવસે મેઘરાજાનું નર્મદા નદીમાં વિસર્જન થશે। અસ્તુ।
જાડેશ્વરથી જનોર સુધીના પૂર્વ પટ્ટીઓના 25 જેટલા ગામોને જોડતો જાડેશ્વર તવરા રોડનું વાગરાના ધારાસભ્યના પ્રયત્નો અને સૂઝબૂછના કારણે સંપૂર્ણ રીતે કોન્ક્રીટનો બનવા માટેની કામગીરી હાથ ધરવાના નિર્દેશો અપાઈ ગયા છે. ભરૂચ શુક્લતીર્થ ઝનોરના 21 કિલોમીટર લંબાઈના રસ્તાના પૈકી જાડેશ્વર ચોકડીથી તવરા ગામ સુધીનો 4 કિલોમીટર સુધીનો રસ્તો ઘણી ખરાબ હાલતમાં અને ડિવાઈડર વગરનો હોય ઘણા અકસ્માતો થતા હતા અને પ્રજાજનોને ઘણી તકલીફ પડતી હતી. વારંવાર ટ્રાફિક જામના પ્રશ્નો રહેતા હતા. આ મુદ્દે સ્થાનિકોએ આંદોલન પણ કર્યું. આ વિસ્તારમાં પૂર્વ પટ્ટીમાંના આશરે 25 ગામોના લોકોની અવરજવર છે અને નવા ભરૂચનો વિકાસ પણ આ રસ્તા ઉપર થઈ રહ્યો છે અને ઘણા જ રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ ચાલી રહ્યા હોવાથી ઘણો જ ટ્રાફિક રહે છે. આ રોડ બવડાના વિસ્તારમાં આવેલ હોય ચેરમેન તથા કલેક્ટર ભરૂચ દ્વારા ધારાસભ્ય વાગરાની રજૂઆતને હકારાત્મક પ્રતિભાવ આપીને 4 કિલોમીટર લંબાઈ કોન્ક્રીટ રોડના કામને પ્રાથમિક મંજૂરી આપેલ છે અને તાત્કાલિક અંદાજ તૈયાર કરાવી ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરવા જણાવ્યું છે. આ રસ્તા પર સેન્ટ્રલ ડિવાઈડર અને બંને બાજુ 9 મીટરના કોન્ક્રીટ રોડ 1200 mmની કોન્ક્રીટ પાઇપની વરસાદી ગટર બનાવવામાં આવશે. હાલમાં પહેલા તબક્કે કોન્ક્રીટ રસ્તાની કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં આવશે. બીજા તબક્કામાં કોન્ક્રીટ રોડ પછીની જગ્યામાં સર્વિસ રોડ માટેની કામગીરી હાથ ધરાશે. આ અંગે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ ખુશી વ્યક્ત કરી, જે અંગેની માહિતી આપી હતી. આ કામે બવડા દ્વારા અંદાજે ₹20 કરોડ જેટલી માતબર રકમ ફાળવવામાં આવશે. આમ આવનારા દિવસોમાં પૂર્વ પટ્ટીના ગામોને 4 લેન કોન્ક્રીટ રોડની અદ્યતન સુવિધાનો લાભ મળશે. રાજકીય દૂરંદેશી તેમજ વહીવટી તત્પરતાના કારણે ભરૂચનો વિકાસ વેગ પકડી રહ્યો હોવાનું પ્રજાજનોમાં ચર્ચાવા સાથે ખુશી જોવા મળી રહી છે. અમે સાથે મળીને બેઠા ડામર રોડ બનાવવાનું નક્કી હતું, પણ મારી રજૂઆતના અંતે જિલ્લા સમાહર્તાએ મંજૂરીની મોહર મારી છે અને ટોટલ રોડ 60 ફૂટ રોડ બનવાનો છે આરસીસીનો. બંને સાઈડે 5 ફૂટ ડિવાઈડર રાખવામાં આવશે. સાથે અંડરગ્રાઉન્ડ કેબલ પણ આવશે. 4.5 મીટર 4.5 કિલોમીટર આખો રોડની આજુબાજુએ પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવશે. સાથે એને ચાલવા માટે, લોકોને વોકવે ચાલવા માટે એના પેવર બ્લોક પણ રાખવામાં આવશે. એને માટે અમને આનંદ અને લાગણી. આ 2 દિવસમાં 3 દિવસમાં ટેન્ડર બહાર પડશે. આજે પ્લાનિંગની અંદર રહેલું છે. આ રોડનું 60 ફૂટ રસ્તો, 5 ફૂટ ડિવાઈડર, એનો એસ્ટિમેટ તૈયાર થઈ ચૂકેલો છે. પણ નવા સુધારા વધારાની અંદર બાજુમાં પેવર બ્લોક લખાય, અંડરગ્રાઉન્ડ કેબલ લખાય, અંડરગ્રાઉન્ડ પાણીના નિકાલની વ્યવસ્થા થાય અને ભવ્ય 99 ફૂટ આખો રોડની લંબાઈ હશે. એનો આજે અમને આનંદ. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કેડીલા ફાર્માસ્યુટિકલ કંપનીમાં થયેલ ₹12 લાખથી વધુના પેલેડિયમ ચારકોલ કેટાલિસ્ટ પાવડરની ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં જ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી ₹12,81,000ના પૂરેપૂરા ઓરિજિનલ પાવડરની રિકવરી કરી કુલ કિંમત ₹14,91,000ના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને પકડી પાડ્યા. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કેડીલા ફાર્માસ્યુટિકલ કંપનીમાં થયેલ ₹12 લાખથી વધુના પેલેડિયમ ચારકોલ કેટાલિસ્ટ પાવડરની ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં જ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી લીધો છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કેડીલા ફાર્માસ્યુટિકલ લિમિટેડ કંપનીમાં તારીખ 9 જુલાઈના રોજ પ્લાન્ટના પીડીસી સ્ટોરેજમાં રાખેલ 3 અલગ અલગ કોથળીઓમાં ભરેલ ₹12,81,000ના 4 કિલો 200 ગ્રામ કિલો પેલેડિયમ ચારકોલ કેટાલિસ્ટ પાવડરની ચોરી થઈ હતી. કંપનીના કર્મચારી મનોજ પંચમ વિશ્વકર્માએ ચોરી બાબતે ફરિયાદ આપતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદના પગલે ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક ડોક્ટર લીના પાટીલે વહેલી તકે ચોરીનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદ્દામાલની રિકવરી કરી ચોરીમાં સંડોવાયેલ તમામ આરોપીઓને ઝડપી પાડવા જરૂરી સૂચનાઓ આપી હતી, જેથી ભરૂચ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ઉત્સવ બારોટે ટીમો સાથે સ્થળ વિઝિટ કરી કેડીલા ફાર્માસ્યુટિકલ કંપનીમાં લાગેલ અને આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરી
કંપનીમાં કામ કરતા કર્મચારી અને સિક્યોરિટી ગાર્ડની પૂછપરછ કરી. ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સથી અલગ અલગ થિયરીના આધારે ઝીણવટભરી તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન બાતમી હકીકત મળી હતી કે કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી પેલેડિયમ ચારકોલ કેટાલિસ્ટની ચોરીના ગુનામાં કેડિલા કંપનીમાં નોકરી કરતા ફેનિલ નટવરભાઈ પટેલ અને તેનો મિત્ર વિકાસ સુરેશભાઈ પટેલની સંડોવણી છે, જે બંને હાલ નીલલાંધ ઘરે સાંઈ સુમન રેસિડેન્સી હાંસોડ રોડ અંકલેશ્વર ખાતે છે. બાતમીના આધારે તાત્કાલિક એલસીબીની ટીમે દોડી જઈ તપાસ કરતા બંને આરોપી ઘરે મળી આવ્યા હતા. બંનેની પૂછપરછ કરતા ફેનિલ પટેલે કબૂલાત કરી કે મેં કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી પાવડરની ચોરી કરેલ છે અને મારા ઘરમાં ઉપરના રૂમમાં તે સંતાડી રાખેલ છે, જેથી તેને સાથે રાખીને ચેક કરતા ચોરીમાં ગયેલ તમામ 4.200 કિલો પેલેડિયમ ચારકોલ કેટાલિસ્ટ પાવડરનો જથ્થો મળી આવ્યો અને એક મોબાઈલ ફોન બુલેટ મળી કુલ કિંમત ₹14,91,000નો મુદ્દામાલ કબજે કરી બંને આરોપીઓની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ પૂછપરછમાં આરોપી ફેનિલ પટેલ આજથી 4 મહિના પહેલાં અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કેડિલા કંપનીમાં નોકરી લાગ્યો હતો અને તેને આશરે ₹1 લાખ દેવું થઈ ગયું હતું, જેથી ચોરી કરવાનું નક્કી કર્યું અને તે પોતે જાણતો હોય કે તેની કંપનીમાં પેલેડિયમ ચારકોલ કેટાલિસ્ટ પાવડર આવે છે, જે ખૂબ કિંમતી હોય છે તથા ગેટ ઉપરના સિક્યોરિટી ગાર્ડ માણસની કે સાથેના થેલા ચેક કરતા નથી, જેને આ પાવડરની ચોરી કરવાનું નક્કી કર્યું અને આ કોમ્પ્યુટર રૂમમાં આવેલ ચાવી જે ચોરી છુપીથી તેણે મેળવી લીધી અને પાવડર લઈને પોતાના થેલામાં મૂકી લઈ જઈને ચોરી કરેલ હોવાનું જણાયું હતું. ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તાર એવા નેત્રંગ વાલિયાને અંકલેશ્વર સાથે જોડતા રોડ અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકોને નુકસાન અને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે, ત્યારે મરામતની માંગ ઉઠવા પામી છે. ચોમાસાના પ્રારંભ પૂર્વે માત્ર કાગળ પર થતી રોડ મરામતની કામગીરીની પોલ ખોલી હોય તેમ નેત્રંગ વાલિયાને અંકલેશ્વર સાથે જોડતા માર્ગ ઉપર મસ્ત મોટા ખાડા પડ્યા છે. વાહન વ્યવહારથી સતત ધમધમતા આ આદિવાસી વિસ્તારના મુખ્ય રોડ બનાવવા અને તેની મરામત કરવામાં તંત્ર તદ્દન ઉદાસીન રહેતા વાહન ચાલકોની ભારે હાલાકી પડી રહી છે. વાહનોની ઝડપ ઉપર ખાડાઓના કારણે બ્રેક લાગતા સમયની સાથે ઇંધણનો પણ બગાડ થઈ રહ્યો છે. તે ઉપરાંત વાહનોને નુકસાન થવા અને અકસ્માતનો ભય પણ વાહન ચાલકોને સતત સતાવી રહ્યો છે. નેત્રંગ વાલિયા વિસ્તારના કોંગ્રેસના અગ્રણી શેરખાન પઠાણ સહિત અન્ય રહીશો આ રોડ 2017 પછી બન્યો ન હોવાનું અને પેચવર્કના નામે માત્ર ભ્રષ્ટાચાર થતા હોવાનો આક્ષેપ કરી ચોમાસા દરમિયાન વાહન ચાલકોની હાલાકીને ધ્યાનમાં રાખી મરામત કરવાની માંગ કરી રહ્યા છે. વાહન ચાલકોને કોઈ અકસ્માત નડે અને કોઈ નિર્દોષના જીવ જાય તે પૂર્વે નિંદ્રાધીન તંત્ર અત્યંત ખખડધજ બનેલા રોડની મરામત માટેની કામગીરી હાથ ધરે તે જરૂરી બન્યું છે. આજે આપ સૌ લોકો જોઈ રહ્યા છો જે અંકલેશ્વરથી નેત્રંગ જે નેશનલ હાઈવે હમણાં એ લોકોએ મંજૂર કરેલો છે, છતાં પણ આજ દિન સુધી એની કોઈ કામગીરી કરતા નથી. છેલ્લા 2017 પછી આ વિસ્તારની આખી પ્રજા એટલી ત્રાહિમામ પોકારી ગઈ છે કે આ નેશનલ હાઈવેવાળા હોય કે PWDવાળા હોય કે રાષ્ટ્રીય ધોરીમાર્ગવાળા કોઈ પણ અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત કરીને આ રસ્તાની ઉપર કોઈ પણ જાતની પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી નથી. આ એક જ ઓફિસ એવી છે કે જેને એમના મળતિયા જેવી રીતે આ કોઈ એક એજન્સી છે મધુરમ કરીને તેને છેલ્લા 2 વર્ષથી આ પેચવર્કનું કામ આપવામાં આવે છે. આજ ત્યાંની ભરૂચની ઓફિસમાંથી બેસીને કાર્યપાલક ઇજનેર હોય કે ડેપ્યુટી એન્જિનિયર હોય એ લોકો મળીને આની ઉપરથી લાખો કરોડો રૂપિયા અને ઉધારી લેવામાં આવે છે અને કોઈ પણ જાતની વરસાદ પહેલે પ્રી મોન્સૂન કામગીરીમાં ડામરના પેચવર્ક કરવામાં આવતા નથી અને એટલા મોટા મોટા ખાડા પડી ગયા છે કે ગાડી ચાલવાની એટલી લોકોને તકલીફ છે, એટલી હેરાનગતિ છે. આજે તમે જોઈ શકો છો કે નેત્રંગથી અંકલેશ્વર ને અંકલેશ્વરથી નેત્રંગ જવું હોય તો 2 કલાકનો સમય લાગે છે. ત્યારે હું આ મીડિયા દ્વારા હું આ સરકારને કહેવા માંગુ છું કે આ લોકોની ઉપર કાર્યવાહી થવી જોઈએ કે જે લોકો એની ઉપર આ પેચવર્ક કરી ને પૈસા ઉધારેલા છે એની પણ તપાસ થવી જોઈએ. એજન્સી પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને જે કોઈ પણ અધિકારી છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. શું નામ છે આપનું? મારું નામ ગવાભાઈ ક્યાં રહેવાનું? વાલિયા.
કેવો રોડ છે આ વાલિયા અંકલેશ્વર? આ વાલિયા અંકલેશ્વર એટલો બધો રોડ એટલો બધો ખરાબ છે કે ગાડી હાંકવાનું બી મન નથી થતું. ગાડી એક ખાડામાંથી બીજા ખાડામાં પડે છે, બીજામાંથી ત્રીજા ખાડામાં પડે છે. એટલો બધો ખરાબ હાલતમાં છે કે જેની કોઈ હદ કેટલા નથી. કિલોમીટર સુધી ખરાબ? આ 17 થી 18 કિલોમીટર વાલિયા લગી, અંકલેશ્વરથી વાલિયા લગીમાં ખરાબ છે. શું માંગણી તમારી? હા, શું માંગણી? આ રોડ બનાવે, બસ બીજું શું, સારો રોડ બનાવે. ભરૂચના શાલીમાર વિસ્તારમાં આવેલ હનુમાન ટેકરા ખાતે જાહેરમાં જુગાર રમતા 7 જુગારીયાઓને ₹25,000થી વધુના મુદ્દામાલ સાથે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો, જે દરમિયાન મળેલ બાતમીના આધારે હનુમાનજીના ટેકરા પર દરોડો પડાયો હતો. દરોડામાં 7 જુગારી સ્થળ ઉપર રોકડા ₹10,740, 3 મોબાઈલ ફોન મળી કુલ કિંમત ₹25,470ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે જુગાર ધારા હેઠળ રાજેશ વસાવા, જયદીપ જગતાપ, ધવલ માછી, સાબેર દેવાન, હર્ષિલ મિસ્ત્રી, ગિરીશ વસાવા અને કિરણ વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. સાથે જ સંજય મિસ્ત્રીને વોન્ટેડ જાહેર કરાયો હતો. વાલિયા તાલુકાના પિઠોર ગામના તળાવ ફળિયામાં ભરૂચ એલસીબીની ટીમે રેડ કરી વિદેશી દારૂના કુલ કિંમત ₹42,100ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ભરૂચ ડોક્ટર લીના પાટીલે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશ્યથી પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિ પર સતત વોચ રાખી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચનાના આધારે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જે દરમિયાન એલસીબી ભરૂચની ટીમ વાલિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે વાલિયાના પિઠોર ગામે તળાવ ફળિયા ખાતે રહેતો નરેશભાઈ ઠાકોરભાઈ વસાવાએ પોતાના ઘરની પાછળ વાડામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવી સંતાડી રાખેલ છે. બાતમીના આધારે વાલિયા પિઠોર ગામે તળાવ ફળિયામાં નરેશ વસાવાના ઘરની ખાતરી કરી તેના ઘરમાં તપાસ કરતા વાડાના ભાગેથી ₹37,100ની કિંમતના વિદેશી દારૂની નાની મોટી બોટલો અને બિયર ટીન મળી આવ્યા. અંગ ઝડતીમાંથી રોકડા ₹5,000 મળી કુલ ₹42,100ના મુદ્દામાલ સાથે તેની અટકાયત કરવા સાથે માલ મોકલનાર અન્ય એક ઉંમરવાળા આરોપી રવિભાઈને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી વાલિયા પોલીસ મથક ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. ટાટ 1S અને ટાટ 2HS પરીક્ષામાં અનામત મુજબ લાયકી ગુણ નિયત કરવાની માંગ સાથે નેત્રંગ મામલતદારને એસટી વિદ્યાર્થીઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. શિક્ષણ વિભાગના સંદર્ભિત ઠરાવથી શિક્ષક અભિરુચિ કસોટીમાં યોગ્યતા પ્રાપ્ત કરવાના ધોરણોમાં તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે મુખ્ય પરીક્ષામાં 60%નું લઘુત્તમ લાયકી ગુણ નિયત કરવામાં આવેલ છે. તે નિર્ણયમાં ફેરવિચારણા કરવાની જરૂર હોવાનું એસટી વિદ્યાર્થીઓએ નેત્રંગ મામલતદારને આવેદનપત્ર પાઠવી જણાવ્યું. જેમાં કહ્યું કે અનુસૂચિત જનજાતિમાંથી આવતા વિદ્યાર્થીઓ પૂરતી માળખાકીય સુવિધાઓના અભાવે અભ્યાસમાં સંઘર્ષ કરીને ગ્રેજ્યુએશન BEDની ડિગ્રીઓ મેળવે છે. લઘુત્તમ લાયકી ગુણ તમામ વર્ગના વિદ્યાર્થીઓ માટે એક સરખી પદ્ધતિ અમલી બનાવેલ છે, જે ભવિષ્યમાં એસટી વિદ્યાર્થીઓ માટે અવરોધરૂપ બનવાની છે. આ પદ્ધતિથી અનામતનો લાભ મેળવતા વિદ્યાર્થીઓ લઘુત્તમ લાયકી ગુણ નહીં મેળવતા સ્પર્ધામાંથી બહાર થઈ જશે અને અનામતની જગ્યાઓ ખાલી રહેવાનો પ્રશ્ન બનવા પામશે, જેનો ભોગ જે વિદ્યાર્થીઓ બનશે તેઓ કારકિર્દીમાં ખૂબ પાછળ રહી જશે. આથી એસટી વિદ્યાર્થીઓ માટેના નિર્ણયમાં ફેરવિચારણા કરીને શિક્ષક અભિરુચિ કસોટીમાં યોગ્યતા પ્રાપ્ત કરવાના ધોરણોમાં મુખ્ય પરીક્ષામાં 60%નું લઘુત્તમ લાયકી ગુણના બદલે 50%નું કરવાની માંગ કરવામાં આવી છે. નેત્રંગ મામલતદાર કચેરીની ઓફિસે ટેટના યુવાનો બધા ભેગા થયા હતા. તો આજનો અમારો વિષય હતો કે જે શિક્ષણ વિભાગ દ્વારા જે તારીખ 29/4/2023ના રોજ જે ઠરાવ બહાર પાડવામાં આવ્યો હતો એ ઠરાવ મુજબ બધા કેટેગરીનું ઓપન રિઝલ્ટ પાડવામાં આવ્યું હતું. જેમાં અમારે એસટી કેટેગરી મુજબ જે અમને જે લાભ મળવો જોઈએ અનામતનો તે મુજબ અમને મળ્યો નથી. કે જેમ કે ટેટ 1 ને ટેટ 2માં અમારે એસટી કેટેગરી મુજબ 82 માર્ક લાવવાના હોય છે 55% અને ઓપન કેટેગરી માટે 60% માર્ક્સ એટલે કે 90% માર્ક્સ લાવવાના હોય છે. તો એ રીતે ટાટ 1 ને ટાટ 2માં અમારા બધા માટે ઓપન રિઝલ્ટ પાડવામાં આવ્યું છે કે 200માંથી 200ના 60% એટલે 120 માર્ક ફરજિયાત લાવવા જોઈએ. તો 200માંથી 60%ના બદલે અમારે 55% થોડા ઓછા કરીને અમારે એસટી સમાજ માટે ઓછા માર્ક્સ કરી આપી અને વિદ્યાર્થીઓનું જે ભવિષ્ય જે ગેરમાર્ગે જે જાય છે. અને બીજી એક રજૂઆત છે કે જે હમણાં સરકારશ્રી દ્વારા
એક બીજો એક ઠરાવ પાડવામાં આવ્યો છે તેમાં કે જ્ઞાન સહાયકોની નિમણૂક ભરતી કરવામાં આવે છે અને જે કાયમી જે ટેટાટના જે પાસ કરેલ વિદ્યાર્થીઓ છે એ લોકોને જે ભરતી અટકાવવામાં આવી છે. તો અમારે સરકારશ્રીને એક અપીલ છે કે અમે જે લાખોની સંખ્યામાં અત્યારે જે ટેટાટના જે યુવાનો પરીક્ષા પાસ કરીને બેઠા છે એમાં જ્ઞાન સહાયકની ભરતી બંધ કરી કાયમી અમારી ભરતી કરવા માટે અમારી નમ્ર વિનંતી છે સરકારશ્રી. છોટાઉદેપુર જિલ્લાના રણભુણ ઘાટી ગામમાં મહિલાઓ બની રણચંડી અને દેશી દારૂના અડ્ડાઓ પર હલ્લાબોલ કરી દારૂના અડ્ડા બંધ કરાવ્યા હતા. આ હલ્લાબોલ પહેલા પોલીસની જાણ કરી હોવા છતાં પણ પોલીસ ન આવતા મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રણભુણ ઘાટી ગામે દેશી દારૂના અડ્ડા ચાલતા હોવાનો આક્ષેપ ગામની મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો છે અને આ દેશી દારૂના અડ્ડાના કારણે ગામના યુવાનો દારૂના રવાડે ચડી ગયા છે અને તેના કારણે ઘણી બધી મહિલાઓ વિધવા બની હોવાની વાત ગામની મહિલાઓ ખુલ્લો આક્ષેપ કરીને કહી રહી છે. આ દેશી દારૂના અડ્ડા પોલીસ હપ્તા લઈને ચલાવતા હોવાનો આક્ષેપ ગામની મહિલાઓ કરી રહી છે, જેને લઈને ગામની કેટલીક મહિલાઓ કંટાળીને દેશી દારૂના અડ્ડા બંધ કરાવવા રણચંડી બની અને ગામમાં ચાલતા અડ્ડા બંધ કરાવ્યા હતા. અમે દારૂ બંધ કરાવવાની કોશિશ કરીએ છીએ. અમે કેટલી વખત કીધું, આજે મોટા પીશે, કાલે નાના છોકરા પણ પીશે. જેના ઘરવાળા દારૂ પીએ છે તેને કપડાં નથી મળતો, ખાવા નથી મળતું, આખો દિવસ દારૂ પીએ અને ઘરે આવીને બૈરાઓને મારે. બૈરું કઈ જાય? ન હાથમાં પૈસો હોય ને ભાડું મળે, જાય તો જાય ક્યાં? ત્રાસથી કેટલાક બૈરાઓ છોકરા મૂકીને જતા રહ્યા છે. 20થી 25 બૈરાના નાના છોકરા છે, તેમના ઘરવાળા નથી, એ બાપ વગરના થઈ ગયા છે. બધે દારૂના અડ્ડા બંધ થઈ ગયા છે, પરંતુ રણભુણ ઘાટીમાં બંધ નથી થતા. પોલીસને સવારે 8 વાગ્યાનો ફોન કર્યો, પરંતુ 12 વાગ્યા સુધી હજુ પણ પોલીસ આવી નથી. હપ્તા લે એટલે પોલીસવાળા આવે ક્યાંથી? તેમજ સંગીતાબેન રાઠવા જણાવી રહ્યા હતા. વર્ષોથી અડ્ડા ચાલે છે અને બંધ નહીં કરીએ એવું કહે છે. બધા ગામમાં બંધ થઈ ગયા છે તો આપના ગામમાં કેમ બંધ નથી થતા? વચ્ચે સતકેવલનું મંદિર છે, ત્યાં પાસે દારૂ વેચે. ગામમાં બૈરા વિધવા થઈ ગયા છે. નાના નાના છોકરા મૂકીને બૈરા જાય તો જાય ક્યાં? સવારના પોલીસને ફોન કર્યો પરંતુ આવી નથી. પોલીસ નોકરો રાખીને દારૂ વેચાવે છે એટલે પોલીસ નથી આવતી તેવો આક્ષેપ સ્થાનિક મહિલા મંજુલાબેન રાઠવાએ કર્યો છે. આમ જિલ્લામાં વધતા અને અંકુશ મુક્ત દારૂના દૂષણ સામે હવે મહિલાઓએ જ મોરચો ખોલ્યો છે, ત્યારે પોલીસ પણ હવે તે માટે સક્રિય થાય છે કે નહીં તે જોવાનું રહ્યું. આ દારૂ બંધ કરાવવાની અમે કોશિશ કરીએ અને કેટલી વખત કીધું મળે અમે કીધું એમને કે આવું નહીં કરશો. આજે મોટા પીસે, કાલે નાના છોકરા પીસે, તો આ ઘર કેવી રીતે પરિવાર ચલાવવાનું? જેના ઘરવાળા દારૂ પીવે એને ઘરમાં કપડાં નથી મળતા, ખાવા નથી મળતું અને કેટલાઓને મારીને અંધારામાં દારૂ તો આખો દિવસ પીએ ને અંધારામાં દારૂ પીને ઘેર આવે ને ગયરોને બૈરોને મારે. કૂટે કઈ જાય બૈરું? ના હાથમાં પૈસો હોય ને ભાડું મળે ને કઈ જાય બેચારા બૈરા. ત્રાસથી કેટલા બૈરા છોકરા મૂકીને જતા રહ્યા. કેટલાક તો એમને એમ ખાલી માર ખાઈને બેસી રહ્યા છે હજુ. અને અહીં સુધી અને આજ સુધી કેટલા બૈરા 20 તમને કીધું એમ 20 થી 25, 25 થી 30 બૈરા એમ જોવાનીમાં નાના છોકરાવાળાના ઘરવાળા નથી, એ બાપ વગરના થઈ જશે. બરોબર? તો દારૂ અમારે એટલા માટે બંધ કરાવવા કીધું અમે કે દારૂ બંધ કરાવી દો. ગામમાં બધા જૂના અડ્ડા હતા, આજુબાજુના ગામોમાં બધા અડ્ડા બંધ થઈ ગયા, પણ આ રણભુણ ઘાટીની અંદર નથી બંધ થતા. અને પોલીસને સવારે 8 વાગ્યાથી ફોન કર્યો પણ હજુ આવા 11-12 વાગવા આવ્યા પણ હજુ પોલીસ આવ્યા નથી. નંદી આવ્યા એવું બોલે. આ બાજુ આવી જાય એવું કે પણ હજુ આવ્યા નહીં. હાવ લોકો પણ ગામનો ભેગો થયેલા હોય પણ બધા પોતપોતાના કામે લાગી ગયો. હવે કેટલી વખત વાટ જોવાની? સવારે 8, 7, 7:30 વાગ્યાના અત્યાર સુધી હા હપ્તા લે એટલે નહીં આવે પોલીસ વાળા, કેમ કે એમને દબોન થઈ ગયેલું છે. એમને એવા હપ્તા ખાઈ એટલે નહીં આવ્યા ને. આ પોલીસ વાળા જ વેચાવે કહેવાય દારૂ, એટલે પોલીસ વાળા આવીને ઉભા નહીં રહ્યા. એટલે આમાં અમારે એવું કેવું છે કે અમારે દારૂ અમારા ગામની અંદર દારૂ જોઈએ નહીં. ग्रीन एवेन्यू, सत्यम शिवम सुंदरम, 1 BHK, 2 BHK, 3 BHK luxurious flat, best property in Bharuch with best price, all bank loan available, live garden, clubhouse, CCTV, security system, fire safety, power backup, double omegas elevators,
પાર્કિંગ ફેસિલિટી, ચિલ્ડ્રન પ્લે એરિયા જેવી તમામ ફેસિલિટીઓ સાથે રેલવે સ્ટેશન, ભોલાવ બસ સ્ટેશન અને ડીમાર્ટની બિલકુલ નજીકમાં રેડી પોઝિશનમાં. તો ગ્રાહકોને જોવાની આજે જ બુકિંગ માટે સંપર્ક કરો. ગ્રીન એવન્યુ, સત્યમ શિવમ સુંદરમ, 123 BHK લક્ઝુરિયસ ફ્લેટ. એડ્રેસ 83/123 કોલેજ રોડ, જૂના નેશનલ હાઈવે નંબર 8, ભારત પેટ્રોલિયમ, ભોલાવ, ભરૂચ. મોબાઈલ નંબર 992041332660, 9920418530, 9924593535 and 9712722572. ગ્રીન એવન્યુ. અરે પૂજા, મને તો મારી પરીની હેલ્થને લઈને ઘણી ચિંતા થાય છે. નેહા, હવે તારી પરીની હેલ્થની ચિંતા છોડી દે, કેમ કે હેલ્ધી પ્રોડક્ટ્સના બાદશાહ મિલ્ક પેલેસ હવે આપણા નજીક આવી ગયા છે. જેમની પાસે છે સુપર સોફ્ટ મલાઈ પનીર, 15થી વધુ પ્રકારના શ્રીખંડ અને મઠાની વેરાયટીઓ, મજેદાર દહીં, અનેક પ્રકારની મીઠાઈઓ અને રિફ્રેશિંગ લસ્સી અને કોકો તો ખરા જ, તેમજ હેલ્થ કોન્શિયસ લોકો માટે ડાયટ પનીર અને તોફુ પણ. પણ મિલ્ક પેલેસ તો ઘણું મોંઘું છે ને? સોનું જેટલું સાચું એટલું જ મોંઘું. એટલે જ તો 30 વર્ષથી સેવામાં છે મિલ્ક પેલેસ. તો મિલ્ક પેલેસની પ્રોડક્ટ્સ એટલે હેલ્થનું ઇન્વેસ્ટમેન્ટ. મિલ્ક પેલેસ હવે આવી રહ્યું છે. મિલ્ક પેલેસ ડેરી એન્ડ સ્વીટ સ્ટોર. Get the first hand quality sweets and dairy products. Ground floor F6, Venezia Sky, Taura, Bharuch. રાજપીપળા જિલ્લા જેલ ખાતે બંદીવાનો માટે સંગીત સરાવલીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પંડ્યા મ્યુઝિક પાર્ટીએ કેદીઓને દેશભક્તિના ગીતો અને ધાર્મિક ગીતો ગાઈ મનોરંજન પૂરું પાડ્યું હતું. રાજપીપળા ખાતે આવેલ જિલ્લા જેલમાં પ્રયાસ સંસ્થા ભરૂચના સહયોગથી સંગીત સુરાવલીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં રાજપીપળાની જાણીતી સંગીત સંસ્થા પંડ્યા મ્યુઝિક પાર્ટી દ્વારા કેદીઓને દેશભક્તિ ગીતો તથા ધાર્મિક ગીતો ગાઈ મનોરંજન પીરસવામાં આવ્યું હતું. બંદીવાનો ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહે અને તેમનામાં રાષ્ટ્રભાવના વિકસે તે ભાવનાથી દેશભક્તિના ગીતોથી ફાલ્ગુની પંડ્યા અને ધર્મેશ પંડ્યા તથા કલાકારોએ બંદીવાનોને મંત્રમુગ્ધ કર્યા હતા. જિલ્લા જેલ અધિક્ષક R.B. મકવાણાએ સંસ્થાનો આભાર માન્યો હતો. આ પ્રસંગે પ્રયાસ સંસ્થા દ્વારા જેલના બંદીવાનોને ઇન્ડોર ગેમ માટેની કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત સિને મીડિયા એવોર્ડ પરિવાર દ્વારા ગુજરાત ગૌરવ ટેલેન્ટ એવોર્ડ 2023નું પંડિત દીનદયાલ હોલ આજવા ચોકડી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના મેરા ગામના ભરતસિંહ ચાવડાને તલવારબાજી માટે એવોર્ડ એનાયત કરાયો. ગુજરાત સિને મીડિયા એવોર્ડ પરિવાર દ્વારા 9મા ગુજરાત ગૌરવ ટેલેન્ટ એવોર્ડ સમારોહનું આયોજન વડોદરાના આજવા રોડ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજ્યના વિવિધ ક્ષેત્રના વ્યક્તિ વિશેષને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં મેરા ગામના ભરતસિંહ ચાવડા પ્રોફેશનલ તલવાર ટ્રેનરને દક્ષિણ ગુજરાતના તલવાર ટ્રેનર તરીકે એવોર્ડ આપવામાં આવ્યો હતો. છેલ્લા 2 વર્ષથી તેઓનું એવોર્ડથી સન્માન કરવામાં આવે છે. ગયા વર્ષે અમદાવાદમાં જીમાં એવોર્ડ તરફથી પણ તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં તેમને 2500 દીકરા દીકરીઓને પર્સનલ અને ગ્રુપમાં ટ્રેનિંગ આપી છે. એક જ દિવસમાં તલવાર શીખવવામાં તેઓ માહિર છે. ગુજરાત તથા ગુજરાતની બહાર મહારાષ્ટ્રમાં પણ જઈને ટ્રેનિંગ આપી છે અને દક્ષિણ ગુજરાતમાં તલવાર ટ્રેનર તરીકે બીજી વાર મને એવોર્ડ મળતા તેઓએ ખુશી વ્યક્ત કરી હતી.
રાજપૂત સમાજની આગવી ઓળખ એવી તલવારબાજીનું પ્રશિક્ષણ સમાજના લોકોને આપી આજના આધુનિક યુગમાં રાજપૂત સંસ્કૃતિને જીવંત રાખવાના ભરતસિંહ ચાવડાના આ ભગીરથ પ્રયાસને બિરદાવતા ભરૂચ જિલ્લાના ગૌરવમાં વધારો થયો છે. શ્રી માકાળી માતાજીની સાલગીરાની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી. ભરૂચના પૌરાણિક મંદિરોમાંના એક એવા શ્રી કંસારા પંચ સમસ્ત સંચાલિત કંસારાવાડ સ્થિત શ્રી માકાળી માતાજીનું મંદિર ખાતે શ્રી માકાળી માતાજીની સાલગીરા નિમિત્તે માતાજીના મંદિરમાં ફૂલ મંડી દર્શન, બહેનો દ્વારા આનંદનો ગરબો અને રાત્રે જ્ઞાતિ ભજન અને આરતીનો કાર્યક્રમ યોજાયો, જેમાં જ્ઞાતિજનોએ ભજનની રમઝટ બોલાવી હતી. આમોદ નગરપાલિકાની 3 વોર્ડની 5 બેઠકો માટેની પેટા ચૂંટણી જાહેર થતાં ભરૂચ ભાજપના હોદ્દેદારો દ્વારા ટિકિટ વાંચુ દાવેદારોની પસંદગી કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ. આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ભાજપ દ્વારા ટિકિટ વાંચુઓને સાંભળવા માટે સવારે 11:30 કલાકનો સમય આપ્યો હતો, પરંતુ નિરીક્ષકો બપોરે 2 કલાકે આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 3માં 2 બેઠકો, જેમાં અનુસૂચિત જાતિ સ્ત્રી બેઠક અને સામાન્ય બેઠક, વોર્ડ નંબર 4માં 2 બેઠકો, જેમાં સામાન્ય સ્ત્રી બેઠક તેમજ અનુસૂચિત આદિજાતિ બેઠક. આ ઉપરાંત વોર્ડ નંબર 6માં સામાન્ય બેઠક માટે ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ત્યારે ભાજપના નિરીક્ષકો સમક્ષ જે તે વોર્ડના ટિકિટ વાંચુઓ સિવાય આયાતી ટિકિટ વાંચુઓએ પણ ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી હતી, જેથી નિરીક્ષકો માટે આ પ્રશ્ન પેચીદો બન્યો હતો. તેમજ આયાતી ઉમેદવારો માટે ભાજપમાં ગણગણાટ શરૂ થઈ ગયો હતો. ટિકિટ વાંચુઓને સાંભળવા માટે પૂર્વ ધારાસભ્ય અને ભરૂચ જિલ્લાના સંગઠન પ્રભારી અશોક પટેલ, ભરૂચ જિલ્લાના પૂર્વ મહામંત્રી જનક શાહ, પ્રતીક્ષાબેન તથા ધર્મેન્દ્રસિંહ ઉપસ્થિત રહી ભાજપના ટિકિટ દાવેદારો અને ટેકેદારોને સાંભળ્યા હતા. આજે ભરૂચ જિલ્લાની 2 નગરપાલિકાઓની પેટા ચૂંટણી અને એના ઉમેદવારોને પોતે આવી એના ટેકેદારો સાથે આવીને પોતાની રજૂઆત કરવાનો મોકો આજે ભારતીય જનતા પાર્ટીએ બધા જ ઉમેદવારોનો આપ્યા છે. અને બધા જ ઉમેદવારોનો અને એમના ટેકેદારોનો ઉત્સાહ જોતા એવું લાગે છે કે આમોદની 5 અને જંબુસરની 1 આ 6 સીટો ભારતીય જનતા પાર્ટી ખૂબ મોટા માર્જિનથી જીતવાની છે અને આમોદ નગરપાલિકા સ્પષ્ટ મેજોરિટી સાથે વહીવટમાં ચાલુ રહેવાની છે એવો મને જે અમારા કાર્યકર્તાઓ છે એમના આત્મવિશ્વાસથી હું ચોક્કસપણે આટલું કહી શકું છું. નસવાડી તાલુકામાં મા દશામાતાના વ્રતને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દશામાની પધરામણી સાથે માઈ ભક્તો વાજતે ગાજતે દશામાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. 17મી તારીખથી દશામાતાજીના 10 દિવસીય વ્રતનો પ્રારંભ થયો છે. નસવાડી તાલુકામાં દશામાતાના વ્રતને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દશામાની પધરામણી સાથે માઈ ભક્તો વાજતે ગાજતે દશામાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. 17મી તારીખથી દશામાતાજીના 10 દિવસીય વ્રતનો પ્રારંભ થયો છે, જેને લઈ ભાવિ ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં માઈ ભક્તો દ્વારા દશામાતાજીની પ્રતિમાની સ્થાપના યાત્રા યોજાઈ હતી. વાજતે ગાજતે ભક્તો આ યાત્રામાં જોડાયા હતા અને માતાજીની પરંપરાગત શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સ્થાપના કરાઈ હતી. હવે દશામાતાજી 10 દિવસ સુધી ભક્તોનું આતિથ્ય માણશે. ત્યારે જાગરણ કરી માઈ ભક્તો દ્વારા તળાવોમાં અને નદીઓમાં દશામાતાજીની પ્રતિમાઓનું શ્રદ્ધાભેર વિસર્જન કરવામાં આવશે. પાલેજ ખાતે HMC એજ્યુકેશનલ કેમ્પસ એટલે કે હિઝ હોલીનેસ મોટા મિયા ચિશ્તી એજ્યુકેશનલ કેમ્પસમાં ઇન્વેસ્ટિગેટર સેરેમની અને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અતિથિ વિશેષ તરીકે પાલેજ પોલીસ ઇન્સ્પેક્ટર શિલ્પાબેન દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થના દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સ્વાગત પ્રવચન અને વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઇન્વેસ્ટિગેટર સેરેમનીમાં વિવિધ વર્ગોના વિદ્યાર્થીઓને શિસ્ત, રમતગમત સહિત અભ્યાસલક્ષી જેવી અનેક જવાબદારીઓ સોંપવામાં આવી હતી. ધોરણ 10 અને 12માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનારનું અતિથિ વિશેષ દ્વારા ટ્રોફી એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. વિવિધ વર્ગોના બાળકો દ્વારા પ્રસંગ અનુરૂપ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેનાર
પાલેજ પોલીસ ઇન્સ્પેક્ટર શિલ્પાબેન દેસાઈએ વિદ્યાર્થીઓને જીવનમાં ઉપયોગી થઈ શકે તે મુજબ શિક્ષણનું મહત્ત્વ દર્શાવતું વક્તવ્ય આપ્યું હતું. ત્યારબાદ આચાર્ય દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું, જેમાં સમગ્ર મેનેજમેન્ટ, શિક્ષકગણ, વાલીઓ, સ્ટાફ સહિત તમામનો આભાર માનવામાં આવ્યો હતો. आप सबको मेरा नाम और वो सब तो पता ही है। और जब मैं आपके जैसे स्कूल में थी बस ऐसे ही थी, आपके जैसी ऐसे नटखट बोलो कि कैसे थी, और ऐसे मैं लीडर भी मेरे स्कूल में, ऐसे मॉनिटर भी रही हूँ, और ऐसे एवरेज स्टूडेंट, मेरी पूरी पढ़ाई तक मैं एवरेज स्टूडेंट ही रही हूँ. ऐसा नहीं है कि आप हर बार स्कूल में फर्स्ट आते हो तो ये आप आगे करियर में जाके कुछ बनोगे, या तो ऐसा भी नहीं है कि अगर आप लास्ट हो या तो कोई एवरेज स्टूडेंट हो तो आप कुछ नहीं कर पाओगे. तो फर्स्ट है कि आप खुद सेल्फ मोटिवेटेड रहिए. मैं जब 10th में थी, मेरे 86% थे स्टेट 10th में, तो ऐसे ही हमारे जो डिस्ट्रिक्ट का ऐसा इनाम वितरण का जैसा ऐसा प्रोग्राम था, तो मैं वहाँ पे थी, मेरा फर्स्ट रैंक था वहाँ पे दोनों डिस्ट्रिक्ट में. तो मुझे वहाँ पे बुलाया गया था, तो तब मैं आपके जैसे यहीं बैठी थी, सामने ही बैठी थी. यहाँ पे स्टेज पे मेरे जैसे इनवाइटीज थे, गेस्ट थे, सब कहीं ना कहीं अच्छी जॉब कर रहे थे, या तो फिर कोई अपने फील्ड में कहीं कामयाब होकर वहाँ पे एज ए गेस्ट वहाँ आए हुए थे प्रोग्राम अटेंड करने के लिए. तो तब मैं वहाँ बैठ के ऐसा सोच रही थी कि मुझे और कुछ नहीं करना है, मुझे वहाँ तक ही पहुँचना है ऐसे कि मैं वहाँ एक ना एक दिन वहाँ गेस्ट करके बैठा हूँ, और ऐसा हुआ भी. અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની સિલ્વર સિટી સોસાયટીમાંથી ગુમ થયેલ 3 કિશોરો પરત ઘરે ફરતા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો. અંકલેશ્વરના જીતાલી ગામની સિલ્વર સિટી સોસાયટીમાં રહેતા છોટેલાલ શાહનો પુત્ર 15 વર્ષીય આકાશ ગત તારીખ 13મી જુલાઈના રોજ ગુમ થઈ ગયો હતો, જેને પગલે તેઓએ સોસાયટીમાં શોધખોળ કરતા સોસાયટીમાંથી અન્ય 2 કિશોર અપુ અને ઉમેશ ગુમ થયા હોવાનું જણાવતા મળતા આ ત્રણેય ક્યાંક જતા રહ્યા હોવાનું બહાર આવતા પરિવારજનોએ સોસાયટીના સીસીટીવી ચેક કરતા બાળકો સાંજે સોસાયટીના ગેટ પરથી રિક્ષામાં બેસીને જતા નજરે પડ્યા હતા. ત્રણેય બાળકો ગુમ થતાં જ પરિવારજનોએ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે જાણ કરતા પોલીસે ત્રણેયની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા હતા, જે દરમિયાન ગતરોજ ત્રણેય કિશોરો મુંબઈ ખાતેથી પરત ફર્યા હતા, જેઓની પોલીસે પૂછપરછ કરતા ત્રણેય મુંબઈ ફરવા માટે ગયા હોવાનું જણાવ્યું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરની બેલ કંપનીમાં ગૃહમંત્રી અમિત શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પકડાયેલા 4,277 કિલોગ્રામ ડ્રગ્સનો નાશ કરાયો. સમગ્ર દેશમાં 1,44,000 કિલોથી વધુ ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો. સિકંદરાબાદથી ટ્રેનમાં આવેલ 2 પેડલરો અંકલેશ્વર ઉતર્યા. રેલવે પોલીસે ₹2,82,000ના 28 કિલો ગાંજાની સાથે બંનેને ઝડપી પાડ્યા. નશીલો પદાર્થ મોકલનાર અને રિસીવ કરનાર વોન્ટેડ. ભરૂચની આગવી સાંસ્કૃતિક ઓળખ એવા ધાર્મિક તહેવારોનો પ્રારંભ. અષાઢી અમાસની પૂર્વ રાત્રિએથી મેઘરાજાની પ્રતિમાની સ્થાપના કરાઈ. નર્મદા નદીની પાવન માટીમાંથી મેઘરાજાની પ્રતિમાનું પરંપરાગત રીતે સ્થાપન. આ વર્ષે અષાઢ માસના કારણે મેઘરાજા 55 દિવસનું ભરૂચનું આતિથ્ય માણશે. જાડેશ્વર ચોકડીથી તવરા સુધીનો કોન્ક્રીટનો રસ્તો બનાવવાનું કામ મંજૂર. ₹20 કરોડના ખર્ચે સેન્ટ્રલ ડિવાઈડર અને ડ્રેનેજ સાથેનો આરસીસી રોડ બનશે. અંકલેશ્વરની કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી પેલેડિયમ ચારકોલ કેટાલિસ્ટ પાવડર ચોરીનો ભેદ ઉકેલાયો છે. ભરૂચ એલસીબીએ ચોરીના પાવડર સાથે કંપનીના કર્મચારી સહિત બંનેને ₹14 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. દેવું વધી જતા કંપનીના કર્મીઓએ ચોરીની ઘટનાને આપ્યો હતો અંજામ. નેત્રંગ અંકલેશ્વર માર્ગ અત્યંત બિસ્માર. વાહન ચાલકોને ખખડધજ રસ્તાને લઈને નુકસાન અને અકસ્માતનો ભય. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.